हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। तो आज આપણે ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ખાસ વિડિયો બનાવેલો છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં પ્રકરણ છે 13 સંભાવના। તો સંભાવનાના મોસ્ટ આઈએમપી વિકલ્પો, ટૂંકા પ્રશ્નો કઈ રીતે પૂછાય તેની સમજૂતી આપણે આ વિડિયોમાં સંપૂર્ણ પ્રમાણે આપેલી છે। તો ઘટના P ઓફ E ની સંભાવના સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તૈયાર કરજો। P ઓફ E બરાબર ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે પહેલું જે એક સૂત્ર છે તે તૈયાર કરવાનું છે। કોઈ પણ ઘટના P ઓફ E હોય તેની સંભાવના ક્યાંથી ક્યાં સુધી હોય? તો 0 થી 1 સુધીની હોય। 0 ક્યારે હોય? તો અશક્ય ઘટનાની સંભાવના 0 છે। સૂર્ય પશ્ચિમમાં ઉગે તો અશક્ય ઘટના છે, સંભાવના 0। પછી ત્યારબાદ ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે। ચોક્કસ ઘટના કઈ છે? તો સૂર્ય પૂર્વમાં ઉગે તો એ ચોક્કસ ઘટના છે, એની સંભાવના હંમેશા કેટલી મળશે? 1। તો સંભાવના 0 હોય, 1 હોય અને બાકી બધી ઘટનાઓની સંભાવના 0 અને 1ની વચ્ચે હશે। P ઓફ E જે છે બાકી બધા માટે, અશક્ય માટે 0, ચોક્કસ માટે 1, બાકી બધી જ ઘટનાઓ માટે 0 થી 1ની વચ્ચે હશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મહત્વનું છે, યાદ રાખજો, કોઈ પણ ઘટના P ઓફ E તો એ ઘટના છે અને એની પૂરક ઘટના P ઓફ E બાર એ પૂરક ઘટના છે। એ પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 1। આ પ્રકારના દાખલા પરીક્ષામાં તમને ચોક્કસ પૂછાશે જ, યાદ રાખજો। તમને ઘટનાની સંભાવના દાખલા તરીકે 0.65 આપેલી છે તો એની પૂરક ઘટના P ઓફ A બાર શોધવાની હોય તો હંમેશા આ બાજુ 1 મૂકવાનો અને P ઓફ A બાર બરાબર 1માંથી 0.65 બાદ કરશો તો P ઓફ A બાર બરાબર 0.35 તમારો જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો, ટૂંકો પ્રશ્ન, વિકલ્પ ખરા ખોટા ચોક્કસ પૂછાશે જ, માટે આ સૂત્રને પણ તમારે યાદ રાખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે ટૂંકા પ્રશ્નો, ખરા ખોટા અને ખાલી જગ્યાઓ વગેરેનો અભ્યાસ કરવાનો છે। તો સર્વપ્રથમ આપણે તેનો અભ્યાસ કરીશું। ચાલો, તો સર્વપ્રથમ વિકલ્પો, ખાલી જગ્યાઓ, ટૂંકા પ્રશ્નો તરફ આપણે જઈ રહી છીએ। ચાલો, તો એ સર્વપ્રથમ છે, બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય, ખરા છે કે ખોટા તમારે કહેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન છે ખરું। તમામ પ્રાથમિક ઘટનાઓ, દાખલા તરીકે સિક્કો ઉછાળવાની ઘટના છે, એમાં કાંટો મળે તેની સંભાવના 1/2 છે અને એ જ પ્રમાણે છાપ મળે તેની સંભાવના પણ 1/2 છે। તો આ બંનેનો સરવાળો કરશો તો 1 + 1/2 તો 2/2, તો સરવાળો કેટલો થઈ જશે? 1। તો તમામ પ્રાથમિક ઘટનાઓ જે છે તેનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1। તો માટે આ વિધાન કેવું છે? સાચું વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે બીજો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના 0 છે। વિદ્યાર્થી મિત્રો, એ વિધાન કેવું છે? ખોટું, બરાબર। સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના 1 છે, મોસ્ટ આઈએમપી વિકલ્પ છે। પછી ત્યારબાદનો વિકલ્પ છે ઘટના A માટે P ઓફ A એ 0 અને 1ની વચ્ચે હોય। તો વિદ્યાર્થી મિત્રો, 0 અને 1ની વચ્ચે હોય અથવા 0 થી બરાબર હોય અને 1 થી પણ બરાબર હોય, તો માટે આ વિધાન કેવું છે? ખોટું છે। પછી ત્યારબાદ છે સમતોલ પાસા પર 7 આવે તેની સંભાવના 0 છે। તો સમતોલ પાસામાં 1 થી 6 અંક જ હોય વિદ્યાર્થી મિત્રો, તો 7 તો એમાં હોય નહીં, તો 7 તો આવે જ નહીં, 7 આવે નહીં, માટે તેની સંભાવના કેટલી છે? 0, માટે આ વિધાન સાચું છે। પછી ત્યારબાદ છે, કોઈ પણ ઘટનાની સંભાવનાની કિંમત ક્યારેય શૂન્ય ના હોઈ શકે, તો વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો। અશક્ય ઘટના માટે સંભાવના કેટલી હોય? 0 હોય ને? ચાલો, પછી ત્યારબાદ 100 ગુણના પ્રશ્નપત્રમાં 101 ગુણ મળવાની સંભાવના 1 છે। તો વિદ્યાર્થી મિત્રો, 100માંથી 101 તો કદી આવે જ નહીં, આવે ક્યારે? આવે નહીં, માટે અશક્ય ઘટના છે। અશક્ય ઘટનાની સંભાવના 0 હોય, 1 હોય નહીં, માટે આ વિધાન કેવું છે? ખોટું। ત્યારબાદ ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 જ છે, બરાબર। તો એ વિધાન કેવું છે? સાચું છે। ચાલો, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય, બરાબર, તો તે ઘટનાની સંભાવના કેટલી થાય? તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ જ હોય છે, બરાબર। તો એ ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય? 1 થાય। ચાલો, ત્યારબાદ છે, જે જન્મે તે મરે। વિદ્યાર્થી મિત્રો, તો જન્મે તે મરે
તે ઘટનાની સંભાવના તો એક જ છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા આપેલી છે સંભાવના 0 છે. વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન હંમેશા સાચું છે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે, તો આ અશક્ય ઘટના જે છે એની સંભાવના 0 જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલા ખરા ખોટા જે છે મોસ્ટ આઈએમપી છે. તો હવે ત્યારબાદ તમારે આગળ ખાલી જગ્યાઓ, વિકલ્પો વગેરેનો પણ આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો, અને તમને કંઈ ન સમજાય તો કમેન્ટ કરજો. ત્યારબાદ કમેન્ટનો તમને જવાબ પણ મળશે. તો વધીશું આગળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક અહીં આપણને ચાલો પહેલી જ ખાલી જગ્યા છે કે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા હોય? બે સમતોલ પાસા છે વિદ્યાર્થી મિત્રો. તો સમતોલ પાસા ઉપર 1 થી 6 અંક લખેલા હોય, બીજા ઉપર 1 થી 6 લખેલા હોય, તો છાયો 36 પરિણામો મળશે વિદ્યાર્થી મિત્રો. તમે આ પ્રમાણે લખતા હતા 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 આ પ્રમાણે 36 અવલોકનો મળશે. ચાલો ત્યારબાદ ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો હંમેશા 1 થાય વિદ્યાર્થી મિત્રો. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 છે. આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? તો અશક્ય કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના તો 1 છે. આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. જુદી રીતે જો આપણને પૂછે તો. ત્યારબાદ ચાલો વિદ્યાર્થી મિત્રો, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી, તો 0 થી મોટી અથવા 0 જેટલી, અને 1 થી નાની અને 1 જેટલી હોય છે. આપણે સમજાવેલું હતું વિદ્યાર્થી મિત્રો, 0 થી મોટી અથવા બરાબર અને 1 થી નાની અથવા બરાબર હોય છે. ફી ઓફ ઈ આપણે આગળ સૂત્ર આવી ગયું. જો અલગ રીતે પૂછે તો તમને આવડવું પડે. ત્યારબાદ અહીં વિદ્યાર્થી મિત્રો જે ગણિતશાસ્ત્રીઓ છે એના નામ પણ છે, એની આધારિત ખાલી જગ્યાઓ છે. ફ્રેન્ચ પ્રકૃતિવાદી કોમ્ટ દ બફને સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત તેણે છાપ મેળવી હતી વિદ્યાર્થી મિત્રો. પછી ત્યારબાદ છે કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ 24000 વખત સિક્કાને ઉછાળ્યો અને તેમાં 12012 વખત તેણે છાપ મેળવી હતી. જેઈ કેરિચ નામના ગણિતશાસ્ત્રીએ સિક્કાને ઉછાળવાની રમતની સંભાવના 0.5067 મેળવેલી હતી. ચલો અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. ચલો અશક્ય ઘટનાની સંભાવના તો 0 વિદ્યાર્થી મિત્રો, અને એની પૂરક ઘટનાની સંભાવના કેટલી થશે? હંમેશા 1 થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પ મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ વર્ષના જાન્યુઆરી માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી મહિનાના દિવસો તમારે સર્વપ્રથમ લખવાના. કેટલા હોય? 31 ભાગ્યા અઠવાડિયાના વાર તમારે કરવાના 7. તો ત્યારે જવાબ જે આવશે જોઈજો એક વખત વિદ્યાર્થી. 7 ચોક 28 વધ્યા 3, તો જવાબ આવશે તમારો 3 ભાગ્યા 7. શેષ કેટલી વધી? 3. અને કેટલા વડે ભાગવાના છે? 7 વડે. તો 3/7 આ તમારો જવાબ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાઓ પણ તમને સમજાઈ ગઈ. આ ખાલી જગ્યાઓ બધી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે આપણે ટૂંકા પ્રશ્નો, વિકલ્પો બધું જ જોઈ લેવાનું છે આજે વિદ્યાર્થી મિત્રો. ચલો નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, ઘટનાની સંભાવના કદી પણ માઇનસમાં હોઈ શકે નહીં. તો અહીંયા આપણને ઘટનાની સંભાવના -1.5 આપેલી છે, તો આ હોઈ શકે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઘટના ઈની સંભાવના પ્લસ ઈ નહીંની સંભાવના વારંવાર આપણે પૂછ્યું છે, તો જવાબ આવશે એનો 1. ચલો ત્યારબાદ છે લીપ વર્ષ ના હોય તેવા વર્ષમાં. ચાલો લીપ વર્ષ નથી વિદ્યાર્થી મિત્રો, તો લીપ વર્ષ ન હોય એવા વર્ષના દિવસ પહેલાં કેટલા હોય? તો 365 વિદ્યાર્થી મિત્રો. કેટલા હોય? 365 દિવસો હોય. તો ચાલો વિદ્યાર્થી પહેલાં 365 મૂકવાના, અને સોમવાર આવે તેની સંભાવના. તો વાર કેટલા છે? 7, માટે અહીંયા આપણે 7 વડે તેને ભાગવા પડશે. પણ હમણાં જેમ ભાગાકાર કર્યો એ જ પ્રમાણે આપણે ભાગાકાર કરીશું. 7 × 5 = 35 વધ્યા 1 ઉપરથી ઉતારો 5 × 7 × 2 =
14, તો 15 માંથી 14 જશે તો 1, તો તમારો જવાબ આવશે 1/7. તો અહીં જવાબ છે તમને વિદ્યાર્થી મિત્રો 1/7. તો વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પ પણ મોસ્ટ આઈએમપી છે. ચાલો પછી આ વિકલ્પ પર નજર કરીએ આપણે. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા. તો ચાલો બે સમતોલ પાસા હોય અને એક સાથે ઉછાળીએ એટલે 36 અવલોકનો મળે, જે આપણે આગળ જોયું. હવે બંને પર સમાન અંક મળે તેની સંભાવના. તો છેદમાં તો વિદ્યાર્થી મિત્રો કુલ અવલોકનો એટલે 36 મૂકવા પડશે, 36. પણ બંને પર સમાન અંક મળે. સમાન અંક ક્યારે મળે? 1 1, 2 2, 3 3, 4 4, 5 5 અને 6 6. વિદ્યાર્થી મિત્રો કેટલા અવલોકનો થાય? 1 2 3 4 5 6. 6/36. તો 6/36 બરાબર 1/6. જવાબ તમારો આવશે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો મોસ્ટ આઈએમપી વિકલ્પ છે તમારે 100 ગુણના પ્રશ્નપત્રમાં. તમારા વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું પ્રશ્નપત્ર તમારા ગુણ હાથમાં આવશે તો એમાં પણ વિકલ્પ પૂછી શકાય. ચલો 100 ગુણના પ્રશ્નપત્રમાં 97 ગુણ મળે તેની સંભાવના કેટલી? તો 1 થી 100 માં 97નો આંકડો તો એક વખત જ આવે, તો શક્ય પરિણામ ઉપર 1 આવશે વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં 100 ગુણ કીધા છે વિદ્યાર્થી મિત્રો, તો અમુક વિદ્યાર્થીઓને 0 પણ ગુણ આવી શકે. તો 100 માં એક વધારાનો અંક 0 ઉમેરવાનો થાય એટલે છેદમાં આવશે 101. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી વિકલ્પ છે. 97 કેટલી વખત આવે? 1 વખત. કુલ અવલોકનો કેટલા થાય? 100 ગુણ અને એમાં 0 ઉમેરી એટલે 101. તો જવાબ તમારો આવશે અહીંયા સી, 1/101. મોસ્ટ આઈએમપી વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં ઘણી વખત તમને કદાચ પૂછાયો પણ હશે, પણ વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાવાની સંભાવના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 100 ગુણના બદલે જો 80 ગુણ આપ્યા હોત તો સંભાવના 1/81 થાત. આ યાદ રાખજો, કદાચ એમ પણ તમને પૂછી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો પછી સમતોલ પાસા પર 8 આવે તેની સંભાવના. તો સમતોલ પાસા હોય એમાં 1 થી 6 જ હોય વિદ્યાર્થી મિત્રો, 8 તો એમાં હોય જ નહીં. તો તમે ક્યારેક 1/8 આવો જવાબ કરશો તો ભૂલ પડશે. અશક્ય ઘટના છે, અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવશે? 0. ચાલો પછી ત્યારબાદ છે અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. તો અશક્ય ઘટનાની સંભાવના 0, 0ની પૂરક, તો એ જવાબ આવશે 1. ચાલો પછી એપ્રિલ માસમાં 5 બુધવાર આવે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો એપ્રિલ માસમાં 5 બુધવાર. એપ્રિલ માસના દિવસો 30 ભાગ્યા અઠવાડિયાના વાર 7, 7 ચોક 28. તો 30 માંથી 28 ગયા તો કેટલા વધ્યા? 2. તો 2/7 તમારો જવાબ આવશે. જવાબ આવશે બી, 2/7. ચાલો ત્યારબાદ છે મનુષ્ય અમર છે આ વિધાનની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો મનુષ્ય જેટલા જન્મે છે એટલા મરે છે, અમર તો કોઈ છે જ નહીં, બરાબર. તો અમર નથી માટે અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવશે? 0. તો વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પો, આ ટૂંકા પ્રશ્નો, આ બધું જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને આ સિવાય પણ એક વિદ્યાર્થી મિત્રો છે કે એક સિક્કાને આપણે ઉછાળતા મળતા કુલ પરિણામો કેટલા મળશે? તો આ વિદ્યાર્થી મિત્રો સિક્કા માટે એવું છે, યાદ રાખજો. એક સિક્કો હોય એને ઉછાળી એટલે એચ અથવા ટી મળે, તો એવા કુલ પરિણામો થશે 2. પછી 2 સિક્કાને જો એક સાથે ઉછાળવામાં આવશે તો 2નો વર્ગ કરી નાખવાનો, એકલા થઈ જશે 4. પછી 3 સિક્કાને એક સાથે જ્યારે ઉછાળવામાં આવશે ત્યારે મળતા કુલ અવલોકનો થશે 8. આનું સૂત્ર છે 2n ઘાત, 2 એકા 2, 2 દુ 4 અને 4 દુ 8. વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પ પણ મહત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય, કોઈ પણ ચેપ્ટરનો હોય, તમારે જો વિડીયો જોવા હોય, તમને કંઈ ન સમજાતું હોય તો અગાઉ આપણે આવા વિડીયો મૂકીશું. થેન્ક્સ ફોર વોચિંગ. આ ચેનલને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.